જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। ભક્તો, હિન્દુ પંચાંગમાં માગસર મહિનાનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેમાં આવતી અમાવસ્યા તો પિતૃઓને સમર્પિત એક વિશેષ તિથિ છે। આ દિવસે કરેલું એક નાનું દાન, એક દીવો કે એક તર્પણ પણ પિતૃઓને સંતોષ આપી શકે છે અને તેનાથી આશીર્વાદ આપણા જીવનમાં દુઃખ દૂર કરી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણશું માગસર અમાવસ્યાનું ધાર્મિક મહત્ત્વ, પિતૃ તર્પણની સાચી વિધિ, આ દિવસે કરવામાં આવતા ચમત્કારિક ઉપાયો, શું કરવું અને શું ન કરવું, અને એક પ્રાચીન પૌરાણિક કથા। તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, હવે સૌપ્રથમ આપણે જાણીએ માગસર મહિનાની અમાસનું મહત્ત્વ। માગસર મહિનાની અમાવસ્યાને દિવસે પિતૃપૂજન માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે આ દિવસે પિતૃલોક પૃથ્વી નજીક હોય છે। પિતૃઓમાં પોતાના વંશજો પાસેથી તર્પણની અપેક્ષા રાખે છે। જો પરિવારમાં અચાનક અવરોધ, ધન નુકસાન, લગ્નમાં વિલંબ, સંતાન સુખમાં મુશ્કેલી આવે છે તો તેનું એક કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે। માગસર અમાવસ્યાના દિવસે કરેલા કર્મો પિતૃદોષને શાંત કરે છે। પિતૃ તર્પણ શું છે? તર્પણ એટલે કે જળ દ્વારા પિતૃઓને સંતોષ આપવો। તર્પણના સમયે જળ, કાળા તલ, કુશ અને પિતૃઓનું સ્મરણ, આ 4 વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે। શાસ્ત્રોમાં કહે છે, જેણે પોતાના પિતૃઓને યાદ નથી કર્યા તેને દેવતાઓ પણ પૂર્ણ ફળ નથી આપી શકતા। માગસર મહિનાની અમાવસ્યાની સંપૂર્ણ વિધિ જાણશું। સવારે શું કરવું જોઈએ? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, સૂર્યોદયને જળ ચડાવો। તર્પણ વિધિ: દક્ષિણ દિશામાં મુખ રાખીને બેસો, જળમાં કાળા તલ અને કુશ નાખો, 3 વખત જળ અર્પણ કરો, મનમાં પિતૃઓનું સ્મરણ કરવું। દીપદાન: પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો। દીવો કરતા સમયે મૌન રાખવું શુભ માનવામાં આવે છે। દાન: ગરીબોને અન્નદાન, કાળા વસ્ત્ર અથવા દક્ષિણા આપો। દાન હંમેશા શ્રદ્ધાથી કરવું, દેખાડા માટે ના કરવું। માગસર મહિનાની અમાવસ્યાના શક્તિશાળી ઉપાય: પિતૃ માટે કૃપા: ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો। બીજું, ધન સમસ્યા માટે પીપળા નીચે દીવો કરવો અને ગાયને રોટલી આપવી। ત્રીજું, ઘર શાંતિ માટે સાંજે ઘરમાં દીવો કરીને ધૂપ પ્રગટાવો। ચોથું, પિતૃદોષ શાંતિ માટે કાળા તલ અને લોટ ગાયને ખવડાવવા। શું ન કરવું જોઈએ? આ દિવસે માંસાહાર નહીં, દારૂ નહીં, ઝઘડો કે અપશબ્દ નહીં, પિતૃઓનું અપમાન નહીં, કારણ કે અમાવસ્યા સંયમ અને શ્રદ્ધાનો દિવસ છે। પૌરાણિક કથા મુજબ એક વખત એક રાજા પોતાના જીવનમાં સુખ ધરાવતા હતા, છતાં અચાનક બધું નષ્ટ થવા લાગ્યું। જ્ઞાની ઋષિએ કહ્યું, તમે તમારા પિતૃઓનું તર્પણ ભૂલી ગયા છો। જ્યારે રાજાએ માગસર અમાવસ્યાના દિવસે વિધિવત તર્પણ કર્યું ત્યારે તેમના જીવનમાં ફરી સુખ અને સમૃદ્ધિ આવી। આથી શાસ્ત્ર કહે છે, પિતૃ પ્રસન્ન, જીવન સુખમય। ભક્તો, માગસર મહિનાની અમાવસ્યા આપણને આપણા મૂળ સાથે જોડે છે। જો આપણે પિતૃઓને યાદ રાખીશું તો તેઓ હંમેશા આપણી રક્ષા કરશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, ફરી કાલે મળશું એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે। તો અમારી ચેનલ પ્રાર્થનાને જરૂર સબસ્ક્રાઈબ કરો અને આવતીકાલે ફરી મળી એક નવા વિષય સાથે, નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।